સર્વ ખેડૂત મિત્રોને બાપા સીતારામ પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે ટૂંકમાં ડુંગળીની માહિતી માટે અમે તમને આજ વિડીયોની અંદર લાઈવ મિટિંગોની અંદર થયા છીએ। ત્યારે તો આપણે જે નવી વેરાયટી અત્યારે બજારની અંદર આવી ગઈ છે ઈસ્ટ વેસ્ટ કંપની, બરાબર, નેધરલેન્ડની કંપની છે ઈસ્ટ વેસ્ટ। આ બિયારણની અંદર હાઇબ્રિડ જાત આ વર્ષે બજારની અંદર પ્રાપ્તિ, આમ તો 3-4 વર્ષથી આ વેરાયટી આવે છે, તમને બધા ખેડૂત મિત્રોને ખ્યાલ છે, ઘણા ખેડૂત મિત્રો વાવે છે। પ્રાપ્તિ વેરાયટી છે, આ એકદમ આછા ગુલાબી કલરનું થાય અને ઉભડા ઘાટનું થાય, બરાબર। અને આ વેરાયટી F1 વેરાયટી છે। જે ખેડૂત મિત્રો F1 વેરાયટી વાવતો હોય, હાઇબ્રિડ વેરાયટી, બરાબર, તો ઈ ખેડૂત મિત્રોને મારી અંગત સલાહ કે આ પ્રાપ્તિ વેરાયટી વાવવાની। આ થોડુંક મોંઘું બિયારણ આવે, 1 વીઘે 1 કિલો વાવવાનું માપ છે આનું। બીજા નંબરમાં ગમે એટલો વરસાદ પડે તો આ બિયારણ વયું નથી જતું, ઊભું સુકાવાનો પ્રશ્ન નથી, સુકારો પણ નહીં આવે। બીજા નંબરમાં છોડ વયો જવાનો પણ પ્રશ્ન નહીં, ગમે એટલો વરસાદ પડશે તોય। તો આ વેરાયટી પ્રાપ્તિ વેરાયટી છે। બીજા નંબરમાં બજાર કરતા ભાવ પણ માર્કેટની અંદર આછા ગુલાબી કલરનો ભાવ વધારે આવે। અને બીજી કોઈ પણ ડુંગળી તમે જે આપણે અધર વેરાયટી તમે વાવતો હો તો એની હરખામણીમાં મિનિમમ 20 થી 25 દિવસ વહેલા ડુંગળી પાકશે। એટલે માર્કેટની અંદર ટોપ લેવલની વેરાયટી હોય તો પ્રાપ્તિ, બરાબર, 016 નંબરની વેરાયટી આવે, F1 વેરાયટી છે। હાઇબ્રિડ વેરાયટીની અંદર તો એક મિનિમમ 20 થી 25 દિવસ તમારી ડુંગળી પણ વહેલી પાકશે। તો સર્વ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વધારે નહીં પણ 500 ગ્રામ કિલો નવી વેરાયટી છે, ભાવે પણ ઊંચા છે, તો 500 ગ્રામ કિલો આ વર્ષે ટ્રાય કરો, જેથી કરીને આવતા વર્ષે તમે નવી વેરાયટી આ વેરાયટી તમે અનુભવ હશે તો તમે આવતા વર્ષે 10 વીઘા, 20 વીઘા, 50 વીઘા વાવવું હોય તમે વાવી શકશો। સર્વ ખેડૂત મિત્રોને બાપા સીતારામ।